ગુજરાત સરકારે 3 રાજ્યો પાસેથી 7,500 કરોડ રૂપિયા લેવાના છે, પરંતુ આ રાજ્યો પૈસા આપતી નથી. નમસ્કાર. આપણું એક જો લાઇટ બિલ ભરવાનું રહી જાય તો સરકાર આપણું કનેક્શન કાપી નાખે. આપણે જો બેંકમાંથી લોન લીધી હોય અને જો એકાદ હપ્તો ચૂકી જઈએ તો વ્યાજ પર વ્યાજ લાગે અને જો પૈસા ચૂકવવામાં નિષ્ફળ થાય તો બેંકો કડકમાં કડક પગલાં લે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે ગુજરાત સરકારે 3 રાજ્યો પાસેથી 7,500 કરોડ રૂપિયા લેવાના છે, પરંતુ આ રાજ્યો પૈસા આપતી નથી અને અત્યાર સુધીમાં આ 3 રાજ્યો મળીને માત્ર 100 કરોડ રૂપિયા મળ્યા છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .comને. સામાન્ય લોકો માટે બધા નિયમો હોય એવું લાગે છે. આપણે જો આપણા ઘરનું લાઇટ બિલ ભરવામાં મોડા પડીએ અને એકાદ મહિનો જો નહીં ભરાય તો વીજ કંપની આપણું કનેક્શન આવીને કાપી જાય. બેંકમાં જો હપ્તા નહીં ભર્યા હોય તો કડકમાં કડક પગલાં લેવામાં આવે. પરંતુ ગુજરાત સરકારે 3 રાજ્યો મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન, આ 3 રાજ્યો પાસેથી 7,593 કરોડ રૂપિયા લેવાના છે અને એમાંથી અત્યાર સુધીમાં માત્ર 100 કરોડ રૂપિયા આવ્યા છે. હવે તમને એમ થશે કે આ 3 રાજ્યો પાસેથી ગુજરાત સરકારે શેના પૈસા લેવાના છે? તો વાત એમ છે, આ વાત નર્મદા ડેમને લગતી છે કે આપણું જે જીવાદોરી બની ગઈ છે આ નર્મદા ડેમ, અને એ 3 રાજ્યો એટલે મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશને સિંચાઈ અને પીવાના પાણી તરીકે આ રાજ્યો નર્મદા ડેમના પાણીનો ઉપયોગ કરે છે અને એમાંથી જે વીજળી મળે છે એનો પણ આ લાભ 3 રાજ્યો લે છે. પણ લાભ મેળવી લે છે, પાણી વાપરી લે છે, પરંતુ ગુજરાત સરકારને જે ચાર્જ ચૂકવવાનો હોય એ આ 3 રાજ્યો ચૂકવતી નથી. અત્યાર સુધીમાં મહારાષ્ટ્રએ 2023 સુધીમાં માત્ર 65.67 કરોડ ચૂકવ્યા છે અને રાજસ્થાને 27.31 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. અને તમને જાણીને નવાઈ લાગશે કે મધ્યપ્રદેશે તો 1 રૂપિયો નથી આપ્યો અને પાણી વીજળી મફત વાપર્યા કરે છે. હવે ગુજરાત સરકારે આ બાબતે અનેક વખત રજૂઆતો કરી છે. રાજ્ય સરકારે વારંવાર મુદ્દો ઉઠાવ્યો છે. ગુજરાત નર્મદા ડેમનું જે સંસ્થા છે એણે બી અનેક વખત કાગળ લખ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ આના પૈસા ચૂકવાતા નથી. હવે સરકારે એવી વિનંતી કરી છે કે જો આ પ્રોજેક્ટને આગળ વધારવો હોય તો બધા રાજ્યોએ સમયસર ચૂકવણી કરવી જોઈએ, નહીં તો પ્રોજેક્ટ અટકી પડે એવું છે. અને એટલા માટે ભૂપેન્દ્રભાઈ પટેલે પણ આ બાબતે એક લેખિત પત્ર પણ લખ્યો હોવાનું જાણવા મળ્યું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.